જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથ એમનું સ્વાગત. દાદુ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ કપનાણી જે આપણા સિંધી સમાજના ગૌરવ એવા શિક્ષણ સમિતિના ચેરમેન એમનું હાર્દિક સ્વાગત નીતેશભાઈ બદ્રા કરશે. જો ઘનશ્યામ કનૈયાલાલ ગંગવાણી, સમસ્ત સિંધી સમાજ જામનગરનો પ્રેસિડેન્ટ. આજે રાવણ દહનનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ બહુ આરામથી અને સુખેથી પૂરું થયું. અને આજે રાવણ દહન અમે 72 વર્ષથી કરીએ છીએ. આ રાવણ દહનની પાછળ ધાર્મિક હેતુ તો પહેલાં છે, અને નવી જે પેઢી છે જેને આપણા રામાયણનું જ્ઞાન નથી એને અમે જે રામ સવારી કરીએ છીએ એમાં રામાયણના બધા પાત્રો એ જૂના વેશભૂષામાં રાખીએ છીએ અને આખું ગામ ફરીએ છીએ. 3-4 કલાક લાગે છે અને એમાંથી આપણી ધાર્મિક જે હિન્દુ સંસ્કૃતિ છે એનો પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રચાર થાય છે અને નવી પેઢીને ખબર પડે છે કે અસત્ય શું હતું અને અસત્ય ઉપર સત્યનો વિજય કેવી રીતે થયો અને શું રાવણે કર્યું હતું જેની સજા એને મળી. નહીં તો રાવણ પણ એક બ્રાહ્મણ હતા અને ધાર્મિક વ્યક્તિ હતા, પણ જે અસત્ય એનાથી થયું એની સજા એને ભોગવવી પડી. એ આપણા સંસ્કૃતિ હિન્દુ ધર્મનું સનાતન ધર્મનું જે આધાર છે એ આધાર આપણી સંસ્કૃતિ છે. એના માટે પણ જનરલ બાળકોને અને યુવા પેઢીને આવતી પેઢીને જ્ઞાન મળે એના માટે, અને સાથે સાથે આતશબાજીનું પણ મોટું આકર્ષણ હોય છે. અને રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ ત્રણના પુતળા બનાવી હતી. રાવણ 30 ફૂટનો હોય છે, 35 ફૂટનો સોરી હોય છે, અને મેઘનાદ અને કુંભકર્ણ એ 30 ફૂટના હોય છે. અને ખૂબ જ સારી આતશબાજી હોય છે, પણ એમાં રોકેટ કે એવું અમે નથી નાખતા કે કોઈને તકલીફ થાય કે કોઈને વાગે, પણ ત્યાં જ આતશબાજી થાય. ત્યાં આટલી એક સાથે આતશબાજી જોવાનો જે લહાવો છે એ પણ નવી પેઢી બાળકોને બધાને મળે એ જ અમારો હેતુ હોય છે. અને ધર્મની સંસ્કૃતિ આપણી જળવાઈ રહે એ અમારો હેતુ હોય છે.